નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવ દર્શન માટે। તો ચાલો મારી સાથે। દ્રોણેશ્વર મહાદેવ મંદિર ગીરના જંગલમાં પસાર થતી મચ્છુ નદીના કાંઠે અને ઉના તાલુકામાં આવેલું એક ધાર્મિક સ્થળ છે। અહીં ચારે તરફ વનરાજીને કારણે પ્રકૃતિનું સૌંદર્ય પણ માણવા મળે છે, જેથી શ્રદ્ધાળુઓ ઉપરાંત સહેલાણીઓ પણ અહીં પર્યટન અર્થે આવતા હોય છે। આ પવિત્ર સ્થળનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે। લોકવાયકા મુજબ મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્ય અહીં આવીને તપસ્યા કરી હતી। તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવ અહીં પ્રગટ થયા હતા અને દ્રોણાચાર્યના નામ પરથી આ સ્થળ દ્રોણેશ્વર તરીકે ઓળખવામાં આવે છે। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ પર સ્વયં ગંગાજીની ગુપ્ત ધારા સતત વહેતી રહે છે। અહીં પાણીનો ધોધ ગૌમુખ દ્વારા અવિરતપણે શિવલિંગને જળાભિષેક કરે છે। માન્યતા મુજબ આ ધારાઓ લગભગ ઘણા વર્ષોથી અહીં વહે છે। મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં અહીં ઘણા બધા શ્રદ્ધાળુ દર્શન માટે અહીં આવતા હોય છે। આ સ્થળ ભક્તિ અને પ્રકૃતિ અને ઇતિહાસનું સંગમ છે। અહીં તીર્થયાત્રીઓ માટે આદર્શ સ્થળ છે। મંદિરની બાજુમાં અહીં એક પવિત્ર કુંડ આવેલો છે, જેમાં પાણીનો સ્ત્રોત અવિરત વહેતો રહેતો હોય છે। આ મંદિર ગીરના જંગલમાંથી પસાર થતી મચ્છોન્દ્રી નદીના કિનારે ઉના તાલુકાના દ્રોણ ગામ નજીક આવેલું છે। તે ગીર ગઢડાથી આશરે 6 કિમી અને ઉનાથી 23 કિલોમીટરના અંતરે આવેલું છે। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો।